સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। થરા નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, દંપતીને ઇજા, બસ ચાલક સામે ફરિયાદ। દિયોદર અમદાવાદ એક્સપ્રેસ બસના ચાલક પર ગફલતભરી ડ્રાઇવિંગનો આક્ષેપ। બનાસકાંઠા થરા વિસ્તારમાં માર્ગ અકસ્માતોની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે થરા નજીક આવેલા વળાંક વિસ્તારમાં એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાતા અકસ્માતમાં પતિ પત્ની ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું। આ બનાવ બાદ ઇજાગ્રસ્ત મહિલાએ બસ ચાલક વિરુદ્ધ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ ફરિયાદ અનુસાર દિયોદર તાલુકાના રહેવાસી ઇરફાનભાઈ કુંભાર પોતાની પત્ની સાથે બાઇક નંબર GJ08 EC 6592 પર દિયોદર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન થરા નજીક આવેલા વળાંક પાસે દિયોદરથી અમદાવાદ જતી એક્સપ્રેસ બસ નંબર GJ18 ZT 1376ના ચાલકે બેદરકારીપૂર્વક અને અતિ ઝડપે બસ હંકારતા બાઇકને ટક્કર મારી હતી। અકસ્માતના કારણે બાઇક સવાર દંપતી રોડ પર ફંગોળાઈ ગયું હતું, જેમાં બંનેને પગના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા। બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને થરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું। ઇજાગ્રસ્ત મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વળાંક જેવા સંવેદનશીલ વિસ્તારમાં બસ ચાલકે પૂરતી સાવચેતી રાખી ન હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો। આ સમગ્ર મામલે થરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।